સ્વામિનારાયણ બાપા, આપે અમ સૌ ભક્તો ઉપર કૃપા કરીને સત્સંગ દીક્ષા ગ્રંથ અમને ભેટમાં આપ્યો છે. આ ગ્રંથની સંગીતમય પારાયણમાં સારંગપુરના કેશવ કીર્તન સ્વામી રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ મહિમાનું કીર્તન આપની પૂજામાં આપના ચરણે અર્પણ કરીએ છીએ. જાણે ગાગરમાં સર્વે શાસ્ત્રનો છે સાર, જાણે ગાગરમાં સર્વે શાસ્ત્રનો છે સાર. સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર, સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર. વર્ષે મહંતજીની કૃપાય પરંપાર, વર્ષે મહંતજીની કૃપાય પરંપાર. સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર, સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર. બાપા, આપે 87 વર્ષની ઉંમરે સ્વયં લેખીની ધારણ કરી અમને આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરાવનારું આ શાસ્ત્ર સત્સંગ દીક્ષા આપ્યું. આ સત્સંગ દીક્ષા ગ્રંથ સમગ્ર સંસારને સુખીઓ કરે એવો દિવ્ય ગ્રંથ છે. ગુરુ હરિએ સ્વયં લેખીની ધારી, આજ્ઞા ઉપાસનાની વાતો વિસ્તારી. ગુરુ હરિએ સ્વયં લેખીની ધારી, આજ્ઞા ઉપાસનાની વાતો વિસ્તારી. ગ્રંથ લખ્યો છે કરવા સુખ્યો આ સંસાર, ગ્રંથ લખ્યો છે કરવા સુખ્યો આ સંસાર. સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર, સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર. આ સત્સંગ દીક્ષા ગ્રંથ સર્વ જીવ હિતાવહ છે. આ ગ્રંથ સૌ ભક્તોના આચાર અને વિચારને પવિત્ર કરે છે. સૌ ભક્તોને ચારિત્ર્યની દ્રઢતા આ સત્સંગ દીક્ષા ગ્રંથ કરાવે છે. અને બાપા, આ સત્સંગ દીક્ષા ગ્રંથ એવો છે કે અમારા અંતરના અને બહારના સર્વ દુઃખોનો નાશ કરનારો આ દિવ્ય ગ્રંથ એટલે સત્સંગ દીક્ષા. આચાર વિચારને કરે છે પવિત્ર, નાના મોટા સૌને શીખવે ચારિત્ર. આચાર વિચારને કરે છે પવિત્ર, નાના મોટા સૌને શીખવે ચારિત્ર. દુખડા ટાળે એ તો ભીતરની બાર, દુખડા ટાળે તો ભીતરની બાર. સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર, સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર. બાપા, આપના હાથમાં જે સત્સંગ દીક્ષા ગ્રંથ છે એ કેવળ સૌને જીવન જીવવાની રીતિ નથી શીખવતો, પણ આપે જ સ્વયં કહ્યું છે કે જે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો પાઠ અને મુખપાઠ કરશે એની મોક્ષ માર્ગે ગતિ થશે. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથ અમને છેક અક્ષરધામ સુધી પહોંચાડે એવો દિવ્ય ગ્રંથ છે. બાપા, જીવતરને જીવવાની શીખવે છે રીતિ, મોક્ષ કલ્યાણની આપે પ્રતીતિ. જીવતર જીવવાની શીખવે છે રીતિ, મોક્ષ કલ્યાણની આપે પ્રતીતિ. ઉતારી જીવનમાં ઉતરો ને ભવ પાર, ઉતારી જીવનમાં ઉતરો ને ભવ પાર. સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર, સત્સંગ દીક્ષા કરે સૌને ભવ પાર. સત્સંગ
કરે સૌને